આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન સેલ પ્રમુખ પ્રવીણ રામે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદને કારણે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી। તેમણે ભાજપ સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપતા જણાવ્યું કે જો માંગણીઓ પૂરી નહીં થાય તો 29 તારીખે ખંભાળિયા ખાતે ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ શરૂ કરવામાં આવશે। દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના વિસ્તારમાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ થયો હોવાથી ખેતી અને પશુપાલન ક્ષેત્રે મુશ્કેલી ઊભી થઈ છે। તો આપ દ્વારા ઓછો વરસાદ ધરાવતા તમામ વિસ્તારોમાં વીજ બિલ માફ કરવાની મુખ્ય માંગણીઓ સાથે ખેડૂતોને આંદોલનમાં જોડાવા આહવાન કરાયું। ભાજપની સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું કે 3 દિવસની અંદર આ જે જિલ્લાઓની અંદર 10 ઇંચ કરતા ઓછો વરસાદ અને જે વિસ્તારની અંદર 28 દિવસ સુધી વરસાદ નથી પડ્યો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। ત્યાં સિંચાઈનું પાણી પુરવાર કરો, ત્યાં ઘાસચારો પુરવાર કરો, ત્યાંના વીજ બિલ માફ કરો। આ તમામ માંગણીઓ પૂર્ણ કરો